સુરતના ઉધના ભાટીના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે। સમાચાર સુરતથી, જ્યાં ઉધના ભાટીના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો, જ્યાં ધંધાની હરીફાઈમાં ગોડાઉનમાં પેટ્રોલ છાંટી આગ ચાંપવામાં આવી હતી। ત્યારે કુરિયરના ગોડાઉનમાં આગ ચાંપતા લુખ્ખાઓ દ્રશ્યમાન થયા હતા। સમગ્ર ઘટના ગોડાઉનમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પેટ્રોલ છાંટી લગાડેલા આગ આજુબાજુના ઘરોમાં પણ પ્રસરી હતી। ત્યારે કૃષ્ણા યાદવ અને તેની ગેંગ દ્વારા સમગ્ર કરતૂત કરવામાં આવી હતી। સમાચાર સુરતથી, જ્યાં ઉધના ભાટીના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, સમાચાર સુરતથી, જ્યાં ઉધના ભાટીના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ક્રીના, આમ તો જોવા જઈએ તો સુરત ખાતે લુખ્ખા તત્વો જાણે બેફામ બની ગયા છે એવું લાગી રહ્યું છે। સુરતનો જે ઉધના ભાટેના વિસ્તાર છે, આ ઉધના ભાટેના વિસ્તાર ખાતે લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે એમ કહી શકાય છે। કારણ કે ધંધાની જે હરીફાઈ છે એ હવે ક્યાંક એક મોટા નુકસાની પર ઉતરી આવી છે। સુરતના ઉધના ભાટેના વિસ્તાર ખાતે જે છે આ હરીફાઈની અંદર કુરિયરની ગોડાઉન જે છે એની અંદર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી। પરંતુ ક્રીના, આ સમગ્ર ઘટના ત્યાં સીસીટીવીમાં કેદ થવા પામી અને એમની અંદર એક આશ્ચર્યજનક ઘટના પણ જોવા મળી। આગ ચાંપનાર જે હતો એ પોતે પણ આ આગની ઝપટમાં આવી ગયો હતો, તે પોતે પણ દાઝી ગયો હતો। આગ આજુબાજુના જે ઘરો છે ત્યાં પણ પસરી ગઈ હતી। કૃષ્ણા યાદવ નામના જે વ્યક્તિ છે તેની જે એક ગેંગ છે, આ ગેંગ દ્વારા આ કરતૂત કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની અંદર આગ ચાંપનાર દાઝી ગયો હતો, જે સીસીટીવીના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। હાલ ઘટનામાં કોરિયરનું જે ગોડાઉન છે તેમાં 20 લાખથી વધુનું નુકસાન તો થયું છે, સાથે આગ આજુબાજુના ઘરોમાં પસરી ગઈ હતી, તો ત્યાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ક્રીમ। જી રાબિયા, માહિતી બદલ આભાર। સમાચાર સુરતથી, જ્યાં ઉધના ભાટીના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે।